ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા ચોકડીથી સારંગપુર વચ્ચે બની રહેલા સીસી રોડમાં ભ્રષ્ટાચાર ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીનો આરસીસી રોડ મંજૂર થતા તે બનાવવાનો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી દેવાયો અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। તે રોડ હજુ તો એક સાઈડ પૂરો બન્યો નથી તેવામાં સીસી રોડમાં ભ્રષ્ટાચારના આશંકા સેવાઈ રહી છે। વાત છે અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી સારંગપુર રોડના આરસીસી રોડની। આ રોડની કામગીરી એક તરફની પૂર્ણ પણ થઈ નથી તે દરમિયાન એક માસમાં બનેલો એક સાઈડનો રોડમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોવાનું અંકલેશ્વરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। આ બનેલા એક સાઈડના રોડમાં એક જ માસમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે। એક માસમાં જો સીસી રોડમાં મસમોટા ગાબડા પડે તો આ રોડના માલની ગુણવત્તા કેવી તે એક પ્રશ્ન પ્રજામાં ઉઠવા પામ્યો છે। જો એક જ માસમાં આ સ્થિતિ જોવા મળતી હોય તો આ રોડ ટેક્સે કેટલો સમય આ રોડમાં ગાબડા પડતા પીડબ્લ્યુડીના અધિકારીને ફોન દ્વારા સંપર્ક કરતા બની રહેલો આ રોડમાં ગાબડા પડ્યા તે બાબતે પૂછવામાં આવતા સામેથી ઉડાવ જવાબ મળ્યો હતો। આમ એક જ માસમાં રોડમાં ખાડા જોવા મળતા એ બાબતે સામેથી આ પીડબ્લ્યુડીના અધિકારીએ જણાવ્યું હતું કે રોડ ગેરંટીમાં છે, ખાડાઓ પુરાઈ જશે। એટલે આમ એક જ માસમાં અધિકારી ખાડા પૂરવાની વાત ઉપરથી જણાઈ આવે છે કે સરકારના નાણાં આ રોડમાં ધોવાઈ જશે। અધિકારીની આવી વાત પરથી રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી બની રહેલો સીસી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને પીડબ્લ્યુડીના અધિકારીની મિલીભગતથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને મળેલા ટેન્ડરની તપાસ કરવામાં આવે અને આ સીસી રોડમાં મટીરીયલ કેવા પ્રકારનું વાપરવામાં આવે છે તે અધિકારીઓ દ્વારા તપાસનો વિષય છે। આથી રાજપીપળા ચોકડીથી સારંગપુર સીસી રોડની કામગીરી પૂર્ણ થાય તે પહેલા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને હલકી ગુણવત્તાનું કામ અટકાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।